તો પાક નુકસાનને લઈને કોંગ્રેસે ભાજપ પર પ્રહાર કર્યા છે। ખેડૂતોમાં ભાજપ સામે આક્રોશ હોવાનો કોંગ્રેસે દાવો કર્યો। કોંગ્રેસ નેતા શક્તિસિંહે નિવેદન આપ્યું છે, કમોસમી વરસાદના કારણે ખેડૂતોની સ્થિતિ કફોડી છે। સમગ્ર દેશમાં ખેડૂતો માટે પાક વીમા યોજના છે, પરંતુ ગુજરાતમાં નથી। 2020થી ગુજરાતમાં પાક વીમા યોજના નથી। કેન્દ્રીય પાક વીમા યોજના બંધ થઈ પછી મુખ્યમંત્રી પાક વીમા યોજના જાહેર થઈ હતી। फसल बर्बाद हो गई और पहले गुजरात में किसान क्रॉप इंश्योरेंस किसान बीमा फसल योजना थी। 2020 के अगस्त से गुजरात में स्कीम नहीं है। देश के और राज्यों में किसान अपना इंश्योरेंस ले सकता है, गुजरात में इंश्योरेंस नहीं है। और इसी को चलते किसान जब पूरी तरह से बर्बाद हुए, बार बार ये हताश हुआ किसान आत्महत्या कर रहा है। તો ખેડૂતોની મદદ કરવાની કોંગ્રેસે તૈયારી દર્શાવી છે। પોતાનાથી થતી મદદ કરવા કોંગ્રેસ કાર્યકરોને હાકલ કરાઈ। કોંગ્રેસ નેતા શક્તિસિંહે આ અંગે નિવેદન આપ્યું, અમારાથી થાય ત્યાં સુધી અમે મદદ કરીશું। ખેડૂતના મનમાં અવળો વિચાર આવે તો તેની મદદ કરીશું। એવી જરૂરિયાત નથી। જ્યાં અમારાથી થાય ત્યાં અમે અમારા કાર્યકર્તાઓને આગેવાનોને કહ્યું છે કે ક્યાંય પણ આપણે મદદરૂપ થાય કે લાગે કે આ ખેડૂત સાવ ભાંગી ગયો છે ને એના મનમાં અવળા વિચાર આવે છે ને આપણને ખબર પડે તો અમારું પણ ધ્યાન દોરજો, તમારાથી થાય તે તમે પણ મદદ કરજો।